સુરત પાંડેસરામાં અવાવરૂ સ્થળે ડ્રોન દ્વારા પોલીસનું કોમ્બિંગ। તો આપને દર્શાવી દઈએ કે પાંડેસરામાં અવાવરૂ સ્થળે ડ્રોન દ્વારા પોલીસે કોમ્બિંગ કરવામાં આવ્યું છે અને ખાસ તો જે ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તેને લઈને પોલીસ દ્વારા આ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને આકાશથી સીધું નજર રાખી શકાય તે પ્રકારનું ડ્રોન રાખવામાં આવ્યું છે। ખાડી વિસ્તાર અવાવરૂ જગ્યા તમામ જગ્યાએ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અને ડ્રોન દ્વારા પોલીસે કોમ્બિંગ કર્યું છે। પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અને ખાડી પાસે ડ્રોન દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। અસામાજિક તત્વોનો જમાવડો નથી ને તે અંગે પણ ડ્રોન દ્વારા તપાસ કરવામાં આવી છે। આ તમામની વચ્ચે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે અને તેમાં પણ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ એ સુરત પોલીસે કરી બતાવ્યો છે। અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી। જો હોય તો એમને ડ્રોન દ્વારા સીધી હકીકત મળે છે, જેના ભાગરૂપે જ્યાં જ્યાં અત્યાર સુધી જે કોમ્બિંગ કર્યું છે ત્યાં સુધી કંઈ જણાઈ આવેલ નથી અને જ્યારે પણ કંઈ મળી આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। ત્યારે અસામાજિક તત્વોને શોધી પણ શકાય અને કાર્યવાહી પણ થઈ શકે એ પણ ટેકનોલોજીની મદદથી। ત્યારે ડ્રોન ઉડાડીને આ રીતે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે।